એના ગળું જો ગળે જો આમ જો કેવું છે જો જો કબૂતર ભાળે જો ઓલો નથી બીજો છે આ તો બીજો આવ્યો કેવો ઝટકો માર્યો આ ખતરનાક છે ભાગો. તમે જોઈ શકો છો હિપ્પો પાણીમાં સ્નાન કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આપણે અત્યારે આવી ગયા છીએ જુનાગઢ ચક્કરબાગ ઝૂમાં. આ તમે જોઈ રહ્યા છો તે ટિકિટ કાઉન્ટર છે અને આ છે મેન ગેટ, એન્ટ્રી ગેટ. આપણે અહીંથી અત્યારે ટિકિટ લઈશું. આપણે મિત્રો ચક્કરબાગ ઝૂમાં અંદર એન્ટ્રી લઈ લીધી છે અને આ છે ગલ્ફ કાર જે તમને અંદર પ્રાણી સંગ્રહાલયમાં અંદર ફેરવે છે અને એમનો ચાર્જ હોય છે. આપણે અહીંથી આગળ જઈશું. અહીંયા છે પાણીની સુવિધા છે આપેલી છે અને આ સાઈડ તમે જુઓ તો અહીંયા વોશરૂમ છે. અહીંયા કહેવાય ને અંશે કહેવાય લખેલું આવશે હમણાં. એન્ટ્રી ગેટ, વોશરૂમ, ઓરિએન્ટ સેન્ટર, હા બ્લડ સેક્શન, બિગ કેટ સેક્શન, ઓફિસ, ક્રોકોડાઇલ. આ છે બર્ડ સેક્શન. ચક્કરબાગ ઝૂઓલોજીકલ ગાર્ડન એટલે કે ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અથવા તો જુનાગઢ પ્રાણી સંગ્રહાલય પણ તરીકે ઓળખાય છે. જે 200 હેક્ટર એટલે કે 490 એકરમાં પ્રાણી સંગ્રહાલય ફેલાયેલ છે, જે 1863માં જુનાગઢ ગુજરાતમાં અને ભારતમાં સૌ પ્રથમ ખુલ્યું હતું. આમ જો બે પગે આવેલું જો. હા આની સાંજ જો સાંજ લઈ લે એના ગળું જો ગળે જો આમ જો કેવું છે જો જો અત્યારે ચણા ખાય છે. આ પહાડી પોપટ છે અને એમના માળા બનાવેલા છે માટલાની અંદર. તમે જોઈ શકો છો આ માટલાની અંદર. આ ઘોડ છે. હા હા લોક એની પાછળ ફેરી છે. ખતરનાક કોઈ આપણે બોલીને તરત બોલે હો. આ બિલાડી છે. અહીંયા શિયાળ છે. આ બે શિયાળ છે. અહીંયા છે ખૂંખાર દીપડો. અત્યારે આરામ ફરમાવે છે. તમે જો માળિયા ઉપર ચડીને બેઠા છે, સજા ઉપર બારીને. આપણે ટાઈમિંગ નો મેળ હોય ને નકર આપણા ગામડે જ જોવાય છે. જો અહીંયા હાથન છે, અહીંયા જોરિયા બે. હા અહીંયા ઘણા બધા છે, ઘણા બધા. ઓલી બાજુ સિંહ હું તો છે પાટિયા નીચે. એના પગના પંજા કેવા આવે જો. ગાડી કઈ હા સિંહણ છે સિંહણ. પેલો વાઘ છે. અંદર વાઘ એ છે, સિંહણ જ છે. અંદર વાઘ છે. સિંહ આ બાજુ. કબૂતર ભાળે જો ઓલો નથી બીજો છે આ તો બીજો આવ્યો કેવો ઝટકો માર્યો આ ખતરનાક છે ભાગો. હા મોટો કેવો સિંહણ છે. સિંહણ શિકાર કરે છે. જો આ, જો ડોળા કાઢે આમ જો ડોળા કાઢે આ જો. આવી જા. આ સિંહ છે, તમે જોઈ શકો છો એશિયાન્ટિક સિંહ. ચક્કરબાગ ઝૂ એક અનોખો લાઇન સફારીનો અનુભવ પણ પ્રદાન કરે છે. મુલાકાતીઓ વધુ કુદરતી વાતાવરણમાં સિંહોને જોઈ શકે છે.
અહીંયા જે જંગલ સફારીનું જે આયોજન કરેલું છે એમાં 50 રૂપિયા પર પર્સન ચાર્જ હોય છે અને જે તમને જંગલની અંદર 10-15 કિલોમીટર અંદર લઈ જાય છે અને અલગ અલગ જગ્યાએ સિંહોને અને દીપડા વાઘ બધા પ્રાણીઓ બતાવે છે. અત્યારે આપણે બિગ કેટ સેક્શન જોઈને આગળ વધ્યા છીએ અને અહીંયા છે આ અંગ્રેજોના જમાનામાં બનાવેલું 1863માં આની શરૂઆત થઈ હતી જૂની. તો તમે જોઈ શકો છો આનું બાંધકામ ને બધું અહીંયા તમને દેખાશે. આ અંગ્રેજોના સમયમાં બનાવેલું. અહીંયા મગર અલગ અલગ પ્રજાતિની મગરો રાખવામાં આવેલી છે. અહીંયા એક મગર તમને પાણીમાં દેખાતી છે, ચાલી આવે છે. જો ટિકિટ બારી, ઝૂ ઓફિસ, નવો પક્ષી વિભાગ, સાપ વિભાગ. આ એક મોટી ખિસકોલી છે, જંગલી ખિસકોલી લાગે. બંગા ખાધી એને હું આવતી લાગે છે. આ તો સિલ્વર ફિલર છે. મોટો પોપટ છે, લાલ પીળા કલરનો. હા ઉભી રહે. અહીંયા અલગ અલગ કલરના મોટા પોપટ છે, જે તમે જોવો છો વિડીયોમાં. આ એક પોપટ કસરત કરતો હોય એવું દેખાય છે. જો ભારતીય મોર. આની સાસ તો જો કે અલગ જ પ્રકારની. આપણે અત્યારે થોડી વાર આરામ કરવા માટે બેઠેલા છીએ. આપણે અહીંથી આવ્યા જોઈને અને આ જગ્યાએ આગળ આ તમને બતાવું છું, ત્યાં કેન્ટીન છે નાસ્તા પાણી માટે અને આપણે આ જગ્યાએ અત્યારે જઈશું. અહીંથી સીધા આમ જઈશું. અહીંયા બેસવા માટે સારી એવી સુવિધા બનાવેલી છે, જેવો તમે જોઈ શકો છો. આ છે બારાસિંગા, અહીંથી તમને દેખાય છે. 20 વર્ષ. અહીંયા છે શાહમૃગ. આ સાસ મારે કેવાય પક્ષી પણ ઉડી ન શકે. નહીં, આ થોડું જાય. દોરિયા ઈંડા. હા, અહીંયા તમે એના ઈંડા જોઈ શકો છો. તો આપણે જંગલ સફારી માટે અત્યારે ટિકિટ લઈ લીધી છે. આ છે અમારા ડ્રાઈવર રાજેશભાઈ, જે અમને જંગલ સફારી કરાવે છે. આ તમે જોઈ શકો છો જંગલી કૂતરાઓ છે. આ એમની પૂંછડી અલગ જ પ્રકારની દેખાય છે. અને અમે અહીંથી અત્યારે આગળ નીકળી ગયા અને આ જે તમે જુઓ છો તે સિંહ સૂતેલા છે, મેળા જેવું બનાવેલું છે. આ છે વાઘ. એક વાઘ આરામ ફરમાવે છે. અત્યારે જો કે 2 વાઘ આરામ સૂતા છે. જુઓ, જોઈ શકો છો તમે. આમના માટે અહીંયા ખુલ્લું વાતાવરણ અને ખુલ્લી મોટી જગ્યા હોય છે, જેથી એ લોકો આરામથી ફરી શકે છે અને પોતાની રીતે જંગલમાં હોય એ રીતે જીવી શકે છે. અહીંયા સિંહને જોતા એવું લાગે છે કે એ લોકો જોતા હોય કે ભાઈ કોણ કોણ મહેમાન આવ્યા છે અમને જોવા માટે, એ જોઈ રહ્યા છે દિવાલની પારથી.
અહીંયા દીપડા છે. આ છે બ્લેક રીસ ભાલુ. અમારી ગાડી ત્યાંથી આગળ નીકળી ગઈ અને હવે આ તમે જોઈ શકો છો તે છે હરણ. આ અમારો છેલ્લો સ્ટોપ હતો. તો મિત્રો અમે જંગલ સફારીમાંથી અત્યારે બહાર આવી ગયા છીએ અને અમને ખૂબ જ મજા આવી. આ તમે જોઈ શકો છો હિપ્પો પાણીમાં સ્નાન કરી રહ્યા છે. અહીંયા ઠંડા પીણા અને નાસ્તા માટેના સ્ટોલ છે. આ ગોડઝિલ્લા ટાઈપનું એક પ્રાણી બનાવેલું છે, મૂર્તિ બહુ મોટી. આ હાઇનસ છે જે સિંહ પાસેથી પણ પોતાનો શિકાર, સિંહનો શિકાર પણ છીનવી લે છે, એટલું ખતરનાક હોય છે. આ તમે જોઈ શકો છો શેલાડી છે. જે તમને પાછળ દેખાય છે પીછા ટાઈપ, તે કાંટાળા પીછા હોય છે અને દુશ્મનથી બચવા માટે તે પોતાના પીછા ફેલાવી દે છે, જેથી કરીને એને કોઈ શિકાર કરી શકતું નથી. જોઈ શકો છો તમે. આ એક અજગર છે, એનાકોન્ડા. આ છે બ્લેક કોબરા. તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને ચક્કરબાગની સંપૂર્ણ જાણકારી આપી છે અને જંગલ સફારીના પણ તમને મજા લેવડાવી છે. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે અમને રજા આપો અને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. કેટલા ત્રોપા કેટલા